રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ વિધાનસભાના બદલતા સમીકરણો અને કેમ બંને પક્ષ એ વાવ વિધાનસભાની ટિકિટ વેચણીને મામલે અસમંજસમાં છે. તો એ પહેલા આપ મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. અને મિત્રો, જેમ જેમ વિડીયો આગળ વધતો જાય એમ નીચે આપ કોમેન્ટ કરતા રહેજો કે કોણ યોગ્ય ઉમેદવાર છે, કોણ જીતી શકે છે અને કયા પક્ષે કયા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી આપણે યોગ્ય અવાજ યોગ્ય જગ્યાએ જ્યાં પહોંચાડવાનો છે તો પહોંચાડી શકીએ. તો આપ મારી વિડીયોમાં બનેલા રહેજો. તો આપણે શરૂઆત કરીએ છીએ. જેમ કે બનાસકાંઠાની સીટનું જે પરિણામ આવ્યું ત્યારબાદ બનાસકાંઠાના રાજકારણમાં એક મોટી હલચલ થઈ અને એ મોટી હલચલથી સમગ્ર બનાસકાંઠાના રાજકારણની પરિસ્થિતિઓ બદલાઈ. અને જ્યારે બનાસકાંઠાના રાજકારણની પરિસ્થિતિઓ બદલાય ત્યારબાદ સમગ્ર રાજકીય ભૂગર્ભ બદલાયો. અને જે રાજકીય ભૂગર્ભ બદલાયો એને આધે ક્યાંક ને ક્યાંક ગેનીબેનનું કદ શંકરભાઈની સામે જઈને એમના જેટલું થઈને ઊભું રહ્યું. ગેનીબેન વિપક્ષમાં છે અને શંકરભાઈ પક્ષમાં છે, પણ આમ કદની દ્રષ્ટિએ અત્યારે જોઈએ તો બંનેનું સરખું થઈ ગયું. એટલે બંને માટે આ જગ્યા એ ખૂબ જ મહત્વની છે. ગેનીબેન માટે એટલે મહત્વની છે કારણ કે ગેનીબેન વાવ વિધાનસભામાંથી ધારાસભ્ય હતા, લોકસભામાં સાંસદમાં ગયા અને અહીંથી જીતીને ગયા. એટલા માટે એમના માટે વાવ વિધાનસભા ખૂબ જ મહત્વની છે. શંકરભાઈ ચૌધરી માટે એટલે મહત્વની છે કે એકવાર એવું વાવ વિધાનસભા હારી ગયા, ત્યારબાદ આ સાંસદની અંદર એમના ઉમેદવાર રેખાબેન ચૌધરી હારી ગયા. તો શંકરભાઈ માટે એટલા માટે મહત્વની છે કે આ સીટ જીતી અને એ બીજેપીને એવું સાબિત કરશે કે હું મજબૂત છું, અને ગેનીબેન જીતીને એવું કોંગ્રેસને સાબિત કરશે કે હું પણ મજબૂત છું. તો બંને તરફથી ખૂબ જ જોર લાગવાનું છે, ખૂબ જ એકદમ રસાકસી ભર્યો માહોલ થવાનો છે. અને વિધાનસભાનો જે માહોલ થવાનો છે એ જગ્યાએ હું આપણે લઈ જવાનો છું ને ત્યાં પણ આપણે લાઈવ સર્વે કરવાના છીએ, જે રીતે બનાસકાંઠામાં કર્યો હતો. પરંતુ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ટિકિટ વેચણીના મામલે બંને પક્ષો ખૂબ જ કન્ફ્યુઝ છે અને બંને પક્ષમાંથી કોણ છે દાવેદાર અને કોણ આપી શકે છે મજબૂતમાં ફાઇટ, અને જાતિગત સમીકરણોના આધારે કઈ રીતે રચાઈ શકે છે વાવ વિધાનસભાના સમીકરણો, એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોમાં બનેલા રહેજો. તો પહેલા આપણે વાતચીત કરીએ કે ભાજપમાં દાવેદાર કોણ. તો ભાજપમાં હાલ મુખ્ય દાવેદારની અંદર 4 લોકોનું નામ આવે છે, જેમાં પહેલું નામ છે વાવ રાણા સાહેબ, બીજું નામ છે રજનીશભાઈ ચૌધરી, ત્રીજું નામ છે સ્વરૂપસિંહજી ઠાકોર અને ચોથું નામ છે અમીરામભાઈ આસા. હવે વાતચીત કરીએ આ 4 લોકોના કોમ્યુનિટીની. તો વાવ રાણા સાહેબ એ દરબાર સમાજમાંથી આવે છે અને ત્યાંના રાણા છે, તો એમને આમ લોકો ઉપર પણ થોડું ઘણું ખૂબ જ સારું જ પ્રભુત્વ છે. સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે, તો એવું સમજી લો કે ઠાકોર સમાજનું તો ત્યાં ખૂબ જ મોટું પ્રભુત્વ છે, એટલે કે 80 થી 85 હજાર મત ઠાકોર સમાજના છે. ત્યારબાદ રજનીશભાઈ ચૌધરી સમાજમાંથી આવે છે ને ચૌધરી સમાજના પ્રમુખ અને ભૂતપૂર્વ મંત્રી રહેલા ભેમાભાઈના પૌત્ર છે. એટલે ચૌધરી સમાજનું પણ ત્યાં લગભગ સારું એવું વર્ચસ્વ છે, એટલે લગભગ 51,000 વોટ ચૌધરી સમાજના પણ છે. ત્યારબાદ અમીરામભાઈ આસલ એટલે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને બ્રહ્મ સમાજના પણ ત્યાં 33,000 મત છે. તો હવે સામેની સાઈડ આપણે જોઈએ તો સામેની સાઈડ પણ ખૂબ જ મજબૂત અને પ્રખર ઉમેદવારો છે, જેમાં પહેલું નામ આવે છે ગુલાબસિંહ રાજપૂત, જેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને નાની કોમ્યુનિટી ઉપર ખૂબ જ સારી પકડ એવો ધરાવે છે. ત્યારબાદ ઠાકરસિંહભાઈ રબારી, જેઓ માલધારી સમાજમાંથી આવે છે અને એમના સમાજના પણ ત્યાં 33,000 મત છે. ત્યારબાદ કેપી ગઢવી આમ તો ખૂબ જાણીતું અને જૂનું નામ છે, ખૂબ જ જૂના કોંગ્રેસ અગ્રણી અને પીઠ અગ્રણી છે અને એકદમ એમનું ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સારું બોલે છે. પરંતુ એક ખાલી જાતિની દ્રષ્ટિએ જોઈએ તો એમના સમાજના મત ત્યાં ઓછા હશે. બાકી વાવની અંદર જઈને આપણે કોઈ પણ જગ્યાએ તમે પૂછશો તો કેપી ગઢવીનું નામ સારી રીતે જ લેવામાં આવે છે. તો આ કોંગ્રેસના ઉમેદવાર છે, આ ભાજપના ઉમેદવાર છે. હવે કઈ રીતે ટિકિટ વેચણીની મામલેમાં લોકો અસમંજસમાં છે, બંને પક્ષ અસમંજસમાં પડ્યા છે. 2 દિવસ પહેલા શંકરભાઈ ચૌધરી બાબર એક હોસ્પિટલના ઉદઘાટનમાં આવ્યા હતા. એ ઉદઘાટન દરમિયાન એમની પાછળ ઘણા બધા નેતાઓની લાઈન લાગેલી હતી ને હું પણ એ જગ્યાએ હતો. મેં જોયું છે જ્યારે બેઠકની અંદર ઘણા બધા નેતાઓ બેઠા અને એના પછી એઓ બાબર અને વાવ વિધાનસભામાં જ રહ્યા, ત્યારે ઘણા બધા નેતાઓ એમના જોડે ટિકિટની માગણી કરી રહ્યા છે. પરંતુ ટિકિટ કોને આપવી એ ભાજપ અસમંજસમાં છે. અસમંજસમાં એટલે જ છે કે જો શંકર ચૌધરી આ વખતે વાવ વિધાનસભા હારી ગયા, જો હું હજી પણ કહી રહ્યો છું કે જે ઉમેદવાર લડવા આવશે એ ઉમેદવાર વાવ વિધાનસભા લડતા નથી. જે પણ લડવા આવશે એ શંકર ચૌધરી લડતા હોય એવું જ સમજી લેવાનું. ભારતીય જનતા પાર્ટી લડતી હોય એવું પણ નહીં, કારણ કે જો એમના માનેલા એમના મૂકેલા માણસને જો ટિકિટ આપવામાં આવશે તો એ ફાઇટ પછી ગેનીબેન વર્સિસ શંકરભાઈ ચૌધરી જ થવાની છે.
આ બાજુ તો કેવું છે, ભાજપની બાજુમાં તો ઘણા બધા નેતાઓ છે, એટલે કદાચ ઘણા બધાઓને પૂછવું પડે. પણ આમ આ દિવસ સુધી એક તરફી અને એક ચત્તુ શાસન શંકરભાઈ ચૌધરીનું ચાલ્યું છે. એટલે ટિકિટ વેચણીના મામલે મને લાગતું નથી કે કોઈ બીજા નેતાઓને પૂછી અને ભાજપ ટિકિટ વેચણી કરે. હા, અને એવું ને એવું કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં કદાચ વધારેમાં વધારે ગુલાબસિંહ અને ત્યારબાદ ગેનીબેન, આ બે લોકો લગભગ કહી દેશે કે કોને ટિકિટ આપવી, તો વિધાનસભાની ટિકિટ લગભગ ફાઇનલ થશે. ત્યાં પણ કોઈ લગભગ ત્રીજા વ્યક્તિને પૂછવાની જરૂર પડશે નહીં. તો મિત્રો, સૌથી રસા ઘરી પર એ થવાનું છે કે શંકરભાઈ ચૌધરી હમણાં મુલાકાતે હતા, ચર્ચાઓ થઈ અને ચર્ચા વિચારણાઓ ખૂબ જ આગળ વધી, પરંતુ એવો કન્ફ્યુઝમાં છે કે ટિકિટ કોને આપે. જો ઠાકોર સમાજની અંદરથી ટિકિટ આપે તો આ વખતે અન્ય સમાજ એટલે કે બીજા કોઈ સમાજ તો હું નથી કહેતો, કારણ કે ચૌધરી સમાજ નારાજ થઈ શકે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે ચૌધરી સમાજનો કોઈ મજબૂત ચહેરો હવે કોંગ્રેસમાં રહ્યો નથી. રજનીશભાઈ ચૌધરી પહેલા કોંગ્રેસમાં હતા, ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને ગેનીબેનના ખાસ અંગત હતા. જો અત્યારે રજનીશભાઈ ચૌધરી એ કોંગ્રેસમાંથી હોત તો એમને ટિકિટ 100% મળી હોત, કારણ કે ગેનીબેનના પણ ખાસ હતા, ગુલાબસિંહના પણ ખાસ હતા. અને ગુલાબસિંહ અને ગેનીબેન લગભગ એવા માણસો છે કે એમને પણ ક્યાંક ને ક્યાંક ઇલેક્શનો લડવાના છે. જો ચૌધરી સમાજના મતોની જરૂર એમને પણ પડવાની છે. કદાચ અત્યારે ઇલેક્શન લડતા હશે તો એમના સામે ચૌધરી ઉમેદવારો આવે છે. જે સમયે એમના સામે ચૌધરી ઉમેદવારો નહીં આવે એ ટાઈમે પણ એમને ચૌધરી મતની જરૂર પડવાની હતી. એટલે એવો ચોક્કસ રજનીશભાઈને આગળ કરો ને એમના જોડે એમના સંબંધ સારા હતા અને રજનીશભાઈની ટિકિટ લગભગ કોંગ્રેસમાંથી ફાઇનલ થઈ ગઈ હતી. પણ ખેર, રજનીશભાઈ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા અને ભાજપમાં પણ અત્યારે રજનીશભાઈ એવી આશા સેવી રહ્યા છે કે એમને પણ ટિકિટ મળી જાય, કારણ કે ત્યાં ચૌધરી સમાજ બહોળો છે. હવે ચૌધરી સમાજમાં રજનીશભાઈને ટિકિટ મળે તો ઠાકોર સમાજના મત કઈ રીતે લેવા એ ગણિત બેસતું નથી. જો ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તો પછી ચૌધરી સમાજના મત કેવી રીતે લેવા એ ગણિત બેસતું નથી. સામે કોંગ્રેસમાં પણ એવું જ છે. કોંગ્રેસમાં જેમ કે ગુલાબસિંહભાઈ હોય તો ગુલાબસિંહભાઈ લડવા માટે આવે, પણ એમના રજપૂત સમાજના મત ત્યાં ઓછા છે, મતલબ કે 22,000 25,000 આજુબાજુ મત છે. એટલે એમને બીજા કેટલા બધા મત કરવા પડે કવર. જો કદાચ એ ઠાકોર સમાજના મત કવર કરવા જાય અને સામે ભાજપ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપે તો ગુલાબભાઈને ઠાકોર સમાજના વોટ જેવા જોઈએ એવા ના મળે. ઠીક છે, ગુલાબભાઈ અને ગેનીબેન જોરથી પ્રચાર કરે અને વધારે પડતું એમના ઉપર લઈ જાય ને ક્યાંક એ કરે તો થોડા ઘણા મતોનો ફાયદો થઈ શકે, પરંતુ એટલો પણ ન થઈ શકે કે જે જીતવા માટે ઇનફ હોય. પછી ચૌધરી સમાજના પણ મત લેવા પડે. હવે ચૌધરી સમાજના મત એ અત્યારે તો એવું કોઈ નથી કે કોઈના હાથમાં, યા તો કોઈ ચૌધરી સમાજનો ઉમેદવાર આવીને અપક્ષમાં ફોર્મ ભરે તો વોટો એ બાજુ ડાયવર્ટ થઈ જાય. તો ચૌધરી સમાજના વોટો મુખ્યત્વે ભાજપ તરફ જ ડાયવર્ટ થવાના છે, કારણ કે ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ જે આ ચાલ્યું છે, ધારો કે ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને જે લડાઈ ચાલી છે એમાં ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરી એ ત્યાં મહેનત બહુ જોરથી કરવાના, અને શંકરભાઈ ચૌધરી ત્યાં મહેનત કરે તો ચૌધરી વોટોને ડેમેજ કરી શકે છે. તો હવે સૌથી સેફ સમીકરણો કયા છે અને સારા સમીકરણો કયા છે? જેમ કે ભાજપ પક્ષ એ કોઈ પણ ઉમેદવારને લડાવે, જેમ કે ભાજપ પક્ષમાંથી જેટલો પણ ધારો કે અધર કાસ્ટના ઉમેદવાર આવે, જેવા કે નીચી કાસ્ટના ઉમેદવાર આવે, એટલે કે જેવા કે ઠાકોર સમાજમાંથી આવે, અન્ય સમાજમાંથી આવે, એવા કોઈ સમાજમાંથી આવે કે જે કોર વોટ બેંક કોંગ્રેસની છે, એવી કોઈ સમાજની અંદરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર આવે તો એ ઉમેદવારને ફાયદો થઈ શકે. ત્યારબાદ કોંગ્રેસમાંથી કેવા ઉમેદવાર આવે તો ફાયદો? કોંગ્રેસમાંથી સુવર્ણ ક્લાસમાંથી જે ઉમેદવાર આવે તો જ એ ફાયદો થઈ શકે, કારણ કે બ્રહ્મ સમાજ, ચૌધરી સમાજ કે અન્ય કોઈ પણ મોટી સમાજની અંદરથી ધારો કે ત્યાં ઉમેદવાર મૂકવામાં આવે તો એ કોંગ્રેસ સમાજના મત નથી. બ્રહ્મ સમાજ, ચૌધરી સમાજ એ મુખ્યત્વે ભાજપના મત છે. જો ભાજપના મતમાં શેદ મારવામાં આવે, એટલે કે ત્યાંથી કોઈ ઉમેદવાર મૂકવામાં આવે તો ચોક્કસપણે એનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. આમ એટલા માટે એક સમીકરણ તો એ બદલાયું જ છે કે જો કોંગ્રેસને ત્યાં મજબૂતાઈથી ફાઇટ આપવી છે તો ઉચ્ચ સમાજના વ્યક્તિને ટિકિટ આપવી પડશે, જ્યારે ભાજપને ત્યાં મજબૂતાઈથી ફાઇટ આપી છે એટલે ક્યાંક મતલબ નીચી કાસ્ટના લોકોને ત્યાં આપવી પડશે. એટલે નીચી કાસ્ટ અને ઊંચી કાસ્ટ, મારો કહેવાનો મતલબ છે કે સુવર્ણ વર્ગ જે અનામતની બહાર આવતા હોય ને નીચી કાસ્ટ એટલે ઓબીસી, એસસી, એસટી જે વિભાગમાં આવતા હોય એ રીતે મારો કહેવાનો અર્થ છે. તો એ રીતે કરવું પડશે, તો જ ત્યાં બંને માટે આ ચૂંટણીનો મુકાબલો એ રસપ્રદ બની રહેશે. હવે ગેનીબેનની પણ શાખ એવી ને એવી દાવ પર લાગેલી છે. ગેનીબેન પણ દિલ્હી જતા રહ્યા, અહીંથી જીતી ગયા, નામ થઈ ગયું દિલ્હીમાં, દેશમાં કે ગેનીબેન મોદીજી કે ગઢ સે જીત કે આઈ હૈ. સમગ્ર ગુજરાતમાં તમે દ્વારકા જાઓ, ક્યાંય પણ જાઓ, જઈને નામ લો કે ક્યાંથી આવ્યા છો, બનાસકાંઠાથી. અચ્છા, ગેનીબેન વાળા બનાસકાંઠા, તો એક
જે નામ થઈ ગયું છે, નામ અને ઇજ્જત અને શાખ બચાવવા માટે કરીને જ્ઞાનીબેનને ખૂબ જ મહેનત કરવી પડશે. મેં વારંવાર વાવ વિધાનસભાનો જેટલી વાર એક્ઝિટ પોલ કર્યો એટલી વાર કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક 2 થી 5,000 મતે જ્ઞાનીબેનને વાવ વિધાનસભાની અંદર ઓછા નીકળશે અને એવું જ થાય. બાકી મેં સતત કહ્યું હતું કે જ્ઞાનીબેન જીતશે, બનાસકાંઠાની સીટ જ્ઞાનીબેન જીતશે અને જ્ઞાનીબેન જીત્યા. મેં કહ્યું હતું કે 20 થી 25,000 અબાઉ જ્ઞાનીબેન જીતશે અને જ્ઞાનીબેન 30-31,000 આજુબાજુ જીત્યા. તો એક આપણે સર્વે કર્યો હતો. અત્યારે પણ આપણે એક સર્વે કરવાના છીએ અને ત્યાં વાવ વિધાનસભાની અંદર જવાના છીએ. હમણાં હું 2 દિવસ પહેલા ભાભરમાં હતો અને ત્યાં હું આમ લોકોને પૂછતો હતો તો ત્યાં કોંગ્રેસની અંદરથી કોણ મજબૂતાઈથી લડી શકે ને કોણ મજબૂત છે, તો ત્યાં કેપી ગઢવીનું નામ પણ સારી રીતે આવતું હતું, ઠાકરસિંહભાઈ રબારીનું પણ સારું એવું હતું. પણ જ્યારે લડવાની બાબત આવતી હતી કે મજબૂતી થઈ લડવાનું છે કે મજબૂતીથી કોંગ્રેસમાં કોણ લડી શકે છે ભાજપની સામે, તો એમાં એક જ નામ આવતું હતું ને એ નામ હતું ગુલાબસિંહ રાજપૂત. ગુલાબસિંહ રાજપૂત એટલા માટે મજબૂતાઈથી લડી શકે કે એમને યુથ કોંગ્રેસના કોંગ્રેસમાં પ્રમુખ રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણીનો અમને બહોળો અનુભવ છે, મતદાન, બૂથ મેનેજમેન્ટ અને જે એમના પ્રોપરગેન્ડા હોય છે, કમળભાઈ ગુલાબભારી, બનાસની બેન, જ્ઞાનીબેન જે સ્લોગન એ લઈ આવે છે, એ સ્લોગન અને આ બધી જે સિસ્ટમેટિક ને સિસ્ટમને વિચારતા એક નીચેથી જનતાને ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ ઉપર મજબૂતાઈથી દાવ ખેલી શકે છે. આમ ભાજપ પણ ઘણા બધા ઉમેદવારોને વિચારી રહ્યા છે, પણ મને એવું લાગે છે કે ભાજપ એ ઠાકોર સમાજના ઉમેદવાર ઉપર દાવ ખેલી શકે છે અને એમાં સૌથી પહેલું નામ આવે છે સ્વરૂપજી ઠાકોર. કારણ કે એક તો એ ત્યાં હારેલા છે એટલે થોડી ઘણી સ્નાનાભૂતિ લોકોને એ હોય કે ગઈ વખતે હાર્યા હતા તો આ વખતે જીતાડીએ. અને બીજું કે સૌથી મોટી સમાજમાંથી આવે છે જે ઠાકોર સમાજ છે. તો હવે આ બંને ઉમેદવારો આમ સામને આવી જાય તો ક્યાંક ને ક્યાંક મામલો એ ત્રીજો સમાજ એટલે કે બ્રહ્મ સમાજ, ચૌધરી સમાજ, દેસાઈ સમાજ, આ 3 સમાજો તે મુખ્યત્વે છે. આ સમાજોની વચ્ચે જઈ અને મામલું પડે છે. આ સમાજોનું મતદાન, આ સમાજો શું વિચારીને મતદાન કરશે એ પ્રમાણે વાવ વિધાનસભાની બેઠકનું ભવિષ્ય નક્કી થવાનું છે. પરંતુ એ તો આવનારો સમય જેમ જેમ આવતો જશે એમને આગળ વધતું જશે એ રીતે જોયું જશે. અને આવનારા સમયની અંદર કોણ શું બાજથી, નવી નજરોથી શું નવા ખેલ ખેલે છે એના વિશે પણ આપણે માહિતી આપતા રહીશું. પરંતુ અત્યારે આટલું થઈ ગયું છે. ઘણા બધા નેતાઓ એ શંકરભાઈ જોડે લાઇઝનિંગમાં હતા, ટિકિટો માગી રહ્યા છે ને ટિકિટોની માગણી કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે નેતા છો અને સમાજની આગેવાની કરો છો, ટિકિટની માગણી તો કરવાના જ છીએ. પરંતુ શંકરભાઈ ચૌધરી પણ અસમંજસમાં છે કે કોને ટિકિટ આપી, અને આ તરફી જ્ઞાનીબેન અને ગુલાબસિંહ બંને અસમંજસમાં છે અને કોંગ્રેસ પણ અસમંજસમાં છે કે કોને લડાવવું. કારણ કે એમની પણ શાક દાવ ઉપર લાગવાની છે. એ પણ ક્યાંક ને ક્યાંક એવું નહીં પચાવી શકે કે અહીં હાર થશે કે જીત. અને સૌથી મોટો પ્રશ્ન રહ્યો જનતાનો, તો જનતા જોડે આપણે મુલાકાત કરી, વાતચીત કરી, તો જનતાએ કહ્યું કે હજી ઉમેદવારો નક્કી થવા દો, આવવા દો, પછી જોઈએ કોણ કેવો માણસ છે, શું છે, કોના ઉપર છે, એ રીતે સમીકરણો નક્કી થવાના છે. તો આવનારા સમયની અંદર આપણે વાવ વિધાનસભામાં જઈશું, સર્વે કરીશું ને આપને યોગ્ય માહિતી આપીશું. પરંતુ અત્યારે આપણા માટે આટલું જ. તો આમ મારા જો આપને વિડીયો ગમતા હોય તો મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને મારી વિડીયોની અંદર આપ કોઈ પણ કોમેન્ટ કરી શકો છો અને એની અંદર આપ માહિતી આપી શકો છો કે આપને કેવા વિડીયો ગમે છે, કે પ્રકારનું આપણા માટે હું વિડીયો બનાવું. અને કોઈ એવો મુદ્દો હોય બનાસકાંઠાનો કે જે આપણે ઉઠાવવા જેવો લાગતો હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી હું એના ઉપર વિડીયો ચોક્કસ બનાવીશ. તો નમસ્કાર, રામ રામ, હું છું ઢીલુ ચૌધરી.